વેલકમ બેક. ત્રિનેત્રમાં આગળ વધીએ તો પાણીપુરી નામ સાંભળતા મોઢામાં પાણી આવી જ જશે અને બહેનો જો અત્યારે સાંભળતી હશે તો તેમને તો ખાવાનું પણ મન થઈ જ ગયું હશે, કારણ કે મહિલાઓની પહેલી પસંદ હોય છે પાણીપુરી. એમાં શંકાને સ્થાન નથી. જે ધારે તો તેઓ 365 દિવસ ખાઈ શકે છે. પરંતુ આજે જે દ્રશ્યો અમે તમને બતાવવા જઈ રહ્યા છે ને, તે તમે એકવાર જોઈ લેશો ને તો કદાચ તમને પાણીપુરી ખાતા પહેલા એક વખત તો વિચાર કરવો જ પડશે. શું છે ચટાકેદાર પાણીપુરીના દ્રશ્યોમાં ખાસ? કેમ ખાતા પહેલા આ દ્રશ્યો જોઈને તમને વિચાર આવશે કે ભાઈ આ ખાવું કે નહીં? જોઈ લો. પાણીપુરીનું નામ પડે એટલે લારી કે પાણીપુરીની શોપ પર લાઈનો લાગી જાય, ચટકારો બોલાવતા જાય અને સ્વાદ માણતા જાય. પરંતુ ક્યારે આપણે એ જોયું છે કે લારી પર મળતી પાણીપુરી કેવા માહોલમાં, કેવા વાતાવરણમાં અને કેવી જગ્યા પર બને છે? ન જોયું હોય તો જરા જોઈ લો. આ દ્રશ્યો સુરતના વડોદ ગામના છે, જ્યાં આરોગ્ય વિભાગની ટીમ પાણીપુરી વિક્રેતાઓને ત્યાં ચેકિંગમાં પહોંચી તો ચોંકી જ ગઈ, કારણ કે જે પાણીપુરી લોકો હોશે હોશે ખાય છે તે ગંદકી ભર્યા વાતાવરણમાં બને તો છે જ, પરંતુ સાથે સાથે જે બટાકા, ચણા સહિતની વસ્તુઓનો ઉપયોગ થાય છે તે પણ સડેલી હાલતમાં મળી આવી. જ્યારે પૂરી પણ અખાદ્ય તેલમાં બનાવવામાં આવી રહી હતી, જેથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે આ તમામ અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો અને વિક્રેતાઓને નોટિસની સાથે સાથે દંડ પણ ફટકાર્યો. આપણે હમણાં ઉનાળાની સિઝનમાં પાણીપુરીના એના લીધે રોગની શક્યતાઓ વધારી થાય છે. એટલા માટે હમણાં વડોદ ગામમાં આપણે જ્યાં પૂરીનું નાના પાયે ઉત્પાદન થતું હોય છે અને જે જગ્યા ઉપર થાય છે એ જગ્યાઓ એટલી ખરાબ હોય છે કે જેથી આપણને જે પૂરી બને છે એમાં રોગના ચાન્સીસ વધી જાય છે. જેના લીધે આપણે અહીંયા રેડ પાડી છે આરોગ્યના સ્ટાફ સાથે, અને જે પૂરી બની છે એ પણ નાશ કરવામાં આવ્યો છે. એ જે બટેકા અને જે બધું યુઝ કરે છે તેનો બધો નાશ કરવામાં આવે છે, નોટિસ આપવામાં આવી છે અને એનો પેનલ્ટીનો બધું કરવામાં આવે છે અને બંધ કરાવી દેવામાં આવે છે. આરોગ્ય વિભાગની કાર્યવાહી પછી જેમને સૌથી વધુ પાણીપુરી ભાવે છે તેવી મહિલાઓ સાથે પણ અમે વાત કરી, તો સાંભળો તેમનો મત શું છે. પાણીપુરી એટલે મહિલાઓનું એકદમ ટેસ્ટીમાં ટેસ્ટી ફૂડ કહીએ તો ચાલે. હવે મહિલાઓએ એટલી તકેદારી રાખવી જોઈએ કે પાણીપુરી ખાવા પહેલા 4 વાર વિચાર કરે, કારણ કે આજે સુરત મહાનગરપાલિકા વાળાએ એટલી બધી પાણીપુરીનો નાશ કર્યો છે અને એમાં જે વપરાતી બટાકા છે, પછી પાણીપુરીની પૂરી છે, પછી એનામાં જે વપરાતું પાણી છે એનાથી તો સાચેમાં જે આરોગ્ય બગડે છે એ જોવા જેવું છે. પાણીપુરી એટલે સ્ત્રીઓનું ચટપટી વ્યંજન. પાણીપુરીનું નામ સાંભળીને મહિલાઓના મોંમાં જ પાણી આવી જાય છે, પણ એ મહિલાઓએ એ બી ધ્યાન રાખવું જોઈએ કે પાણીપુરી આપણે નાના બાળકોને કેમ આપણે પાણી ઉકાળીને આપીએ છીએ, બહુ આરો વોટર આપણે ઘરમાં એ કરીએ છીએ, તો પછી આ બહાર થેલાવાલાનું પાણી કેમ આપણે ખાઈ શકીએ? એનો વિચાર મહિલાઓએ ખાસ કરવો જોઈએ. હાઇજીનની વાતો થાય છે, પરંતુ સામે પાણીપુરી દેખાય તો બે ઘડી હાઇજીન પણ કદાચ ભૂલાઈ જાય છે. જો કે અહીં વાત સ્વાસ્થ્યની થઈ રહી છે, ત્યારે આ દ્રશ્યો જોયા પછી એક વખત ચોક્કસથી વિચારજો કે આવી પાણીપુરી ખાધા પછી તમારી સાથે શું શું થઈ શકે છે. ધ્રુવ સોમપુરા, VTV ન્યૂઝ, સુરત.